નમસ્કાર મિત્રો, જાગૃતિ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે હું બનાવવાનું છું કેસર મલાઈ રબડી. તેને ઇન્સ્ટન્ટ લચ્છા રબડી પણ કહી શકાય છે. તો ઇન્સ્ટન્ટમાં તો તમારે 2 કલાક જેવું તો લાગે જ છે કે તેને ફ્રીજમાં પણ આપણે ઠંડી કરવી પડે તેના માટે. તો ચાલો આપણે જોઈએ મલાઈ રબડી. પહેલાં આપણે કોઈ પણ દૂધ ગરમ કરવાનું હોય ને તો તેમાં નીચે થોડુંક પાણી લેવાનું કે આપણું દૂધ ચોંટે નહીં. તો તેના જો મેં રબડી બનાવવા માટે 2 લીટર દૂધ લીધેલું છે. 2 લીટરમાંથી મારે 1 લીટર જેવી રબડી તૈયાર થશે. અને ગેસની ફ્લેમને છે ને આપણે સ્લો જ રાખવાની છે. પહેલાં હું ધીરે ધીરે આ રીતે દૂધને ગરમ થવા દઈશ. દૂધ ગરમ થઈ જશે પછી ગેસની ફ્લેમ સ્લો હોય તો થોડીક ઉપર મલાઈ આવતી રહેશે. હવે આપણે મલાઈ રબડી જ બનાવવાના છે તો આપણે મલાઈને તો ભેગી કરવી પડશે ને. તો હું ધીરે ધીરે કરીને સાઈડમાં મલાઈને આ રીતે ચોંટાડતી રહીશ કે આપણી મલાઈ એકદમ સરસ રીતે સાઈડમાં ભેગી થઈ જશે. તમે જુઓ. અને સમથિંગ મેં આ દૂધને છે તો અડધા કલાક જેવું ઉકાળ્યું કે સ્લો ગેસ ફ્લેમ પર, અને મલાઈ ભેગી કરતી રહી. તમે પણ જુઓ કેટલી મલાઈ સરસ રીતે ભેગી થઈ જાય છે ને, અને દાઝશે પણ નહીં, કેમ કે આપણી ગેસની ફ્લેમ છે ને એકદમ સ્લો રાખી છે ને એના માટે. તો આ ધીરે ધીરે કરી અને મેં મલાઈ આ રીતે ભેગી કરી નાખી. ગમે ત્યારે તમે છે ને તો ધ્યાન રાખવાનું કે દૂધની આઈટમ બનાવતા હો તો ગેસની ફ્લેમને ફાસ્ટમાં નહીં રાખવાની કે દૂધ બળી જાય અને એની સ્મેલ આવવા લાગે. તે માટે ખાસ જોવાનું કે તમે દૂધ પાક બનાવતા હોય કે દૂધની બીજી કોઈ આઈટમ બનાવતા હોય તો એને સ્લો ગેસની આંચ સ્લો જ રાખવાની તમારે. આમ તો જોવા જઈએ તો કોઈ પણ મીઠાઈ કેવું બનાવીએ ને આપણે તો એની ગેસની ફ્લેમ સ્લો હોય ને એમાં તમે શેકો તો સારું રહે. હવે આપણે એની અંદર કેસર મલાઈ છે તો મેં એમાંથી 4-5 ચમચી ગરમ દૂધ લઈ લીધું. તેમાં હું 15-20 જેવા કેસરના વાળા લઈશ. ગરમ દૂધમાં જ કેસરના વાળા નાખવા જોઈએ કે એની જે કલર છે ને પરફેક્ટ કલર પણ આવી જાય અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે. તો મેં જુઓ આ રીતે કેસરના વાળાને 5-1 મિનિટ માટે પલાળી દીધેલા છે. હવે તેમાં આપણે દૂધનો પાવડર પણ નાખવાનું છે. તો દૂધના પાવડર માટે આપણે ઠંડુ દૂધ જ લેવું જરૂરી છે. અને મેં 100 ગ્રામ ઠંડુ દૂધ લીધેલું છે અને 100 ગ્રામ છે તો મિલ્ક પાવડર લીધેલું છે. અને મિલ્ક પાવડરને પણ તમારે ધીમે ધીમે કરી અને મિક્સ કરવું પડશે કે તેમાં ગાંઠ પડી જ જાય છે. એ ગાંઠને સારી રીતે ઓગાળી દેવાની છે આપણે. તો તમે આ રીતે ધીમે ધીમે કરશો તો જ તમારું એક રસ દૂધ થઈ જશે. જુઓ આ રીતે થઈ ગયું છે ને. તમે દૂધનો પાવડર કોઈ પણમાં નાખશો તો આવું થઈ જશે. હવે આપણું દૂધ 50% બળી ગયું છે તો એકદમ સરસ જાડું પણ થઈ ગયું છે. મલાઈ પણ સરસ થઈ છે. હવે જો આપણે મિલ્ક પાવડરવાળું દૂધ ઉમેરીશું તો કન્ટિન્યુ એનો ચમચો છે તે હલાવતું રાખવાનું કે નીચે ચોંટી નહીં જાય. ગમે ત્યારે તમે કોર્નફ્લોર નાખો કે તમે મિલ્ક પાવડર નાખો તો આ ધ્યાન ખાસ રાખવાનું. હવે તેમાં મેં 100 ગ્રામ જેવી સાકર નાખી છે. અમે ઘરમાં સાકર જ યુઝ કરીએ છીએ, ખાંડ નથી કરતા. અને તમારા ઘરમાં જો ગળપણ વધારે ખાતા હોય તો તમે 100-150 ગ્રામ પણ કરી શકો છો, વાંધો નથી આવતું. હવે તેમાં જે આપણે કેસરવાળું દૂધ કર્યું હતું ને એ કેસરવાળું દૂધ પણ હું એમાં નાખી દઈશ. આમાં કલર આપણે યુઝ કરવાનો નથી કે આપણે રબડીનો ડાર્ક કલર પણ નથી લાવવાનો, આપણે લાઇટ યલો કલર લાવવાનો છે. હવે એમાં ડ્રાયફ્રૂટ યુઝ કરવાના. તો મેં 10-15 જેવા કાજુ લીધેલા, 10-15 બદામ અને પિસ્તા પણ લીધેલા. તો અડધાથી ઉપર આપણે આમાં સર્વ નાખી દઈશું, થોડુંક સર્વ કરવા રાખીશું. ડ્રાયફ્રૂટને તમારે ખાંડ નાખ્યા પછી તરત નાખી દેવાનું કે 10-15 મિનિટ ઉકળે ને દૂધ તો એ ડ્રાયફ્રૂટ છે ને સરસ પોચું થઈ જાય. હવે તેમાં મેં અડધી ચમચી ઇલાયચી પાવડર નાખ્યું છે. ઇલાયચી પાવડરથી પણ સુગંધી પણ સરસ આવશે અને ટેસ્ટ પણ એનો સરસ આવે છે. હવે આપણે ખાંડ નાખી છે એટલે ખાંડનું પણ પાણી થઈ ગયું હોય તો હવે આપણે ખાંડના પાણીને પણ બાળવું પડશે ને. તો તેના માટે મેં પાછું ફરીથી 10 મિનિટ માટે દૂધને સરસ રીતે ઉકાળી લીધું છે. મેં ચમચાથી બતાવ્યું કે એની થિકનેસ છે ને આ ટાઈપની થઈ જશે. હવે તમે જુઓ બાજુમાં આપણે જે મલાઈ નીચે ગેસની ફ્લેમ તો આપણી ચાલુ જ રાખવાની કે આ જે આપણી બાજુમાં મલાઈ છે ને એ સારી રીતે ઉખડી જાય. તમે જુઓ પતલા સરખો ચમચો હોય ને તમારે તવેથો એવું લેવાનું અને આજુબાજુમાંથી બધી મલાઈ કાઢી નાખવાની. સરસ રીતે ઉખડી જાય છે, ઇઝી જ ઉખડી જાય, કોઈ તકલીફ નથી આવતી. જુઓ
લચ્છાદાર મલાઈ રબડી આપણી સરસ તૈયાર છે. હવે મારે ઇન્સ્ટન્ટ છે તો મેં નીચે બરફનું પાણી રાખ્યું છે અને એક તપેલીમાં ઠંડુ કરવા માટે મૂકી દીધું છે અને 2 કલાક માટે મેં ફ્રીજમાં મૂકી દીધેલું. જો 2 કલાક પછી આપણી રબડી આ ટાઈપની બનીને તૈયાર છે. જો સર્વ કરું છું કેવી સરસ મલાઈદાર જાડી બનેલી છે. જે બહારથી લાવી છે ને એના કરતાં પણ હું તો એમ કહું છું કે સારી લાગશે, કેમ કે આપણી ઘરની ફ્રેશ બનાવેલી છે. બહાર શું યુઝ કરે છે, શું નાખે છે અંદર આપણને કંઈ ખબર હોતી નથી. આ તો આપણી નજર સામે આપણે પોતાએ બનાવેલું છે. હવે તેની ઉપર હું ડ્રાયફ્રૂટ બધું સર્વ કરી નાખીશ. જે ખાવામાં પણ જેટલી દેખાવામાં તમને સરસ લાગે છે ને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી લાગે છે અને આનું કોઈ નુકસાન હોતું નથી. તમે બાળકોને ખવડાવો કે ઉંમરવાળાને ખવડાવો કે કોઈ પ્રોબ્લેમ થતો નથી. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.